હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 13 હાઇડ્રોકાર્બનમાં વાત કરીશું. તો હાઇડ્રોકાર્બન વિશે થોડી ઘણી માહિતી આપણે ચેપ્ટર 12માં જોઈ, બરાબર છે. એમાં આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન જોયા, એની અંદર આપણે એનું નામકરણ કર્યું, એ બધી વસ્તુ વિશે વાત કરી. અહીંયા તમે પર્ટિક્યુલર એક જે છે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એની બનાવટ, એના ગુણધર્મો, એ બધી વસ્તુ તમે પર્ટિક્યુલર એક વિશે ડિટેલમાં જોશો. તો સૌથી પહેલા હાઇડ્રોકાર્બન એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સીએનજી, એલપીજી આ બધી વસ્તુ આપણે રોજિંદા જીવનમાં વપરાશ કરીએ છીએ. તો એ બધું શું છે? તો એ હાઇડ્રોકાર્બન્સ છે, જે આપણને પેટ્રોલિયમ નિસ્યંદન દ્વારા ને એ બધા તેલના કૂવા કે બધામાંથી આપણને મળી આવતું હોય છે. તો એલપીજી અને સીએનજી જેવા સંક્ષિપ્ત શબ્દોથી તમે પરિચિત હશો, જેને આપણે શું કહીએ છીએ? ઈંધણ. એલપીજી એ શું છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. અને સીએનજી છે એ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે કે સંકોચિત કુદરતી વાયુ. હાલમાં બીજો સંક્ષિપ્ત વાયુ જે છે એ છે એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ, એટલે કે પ્રવાહીકૃત કુદરતી વાયુ. આ બધા શું છે? ઈંધણ છે, જે કુદરતી વાયુના પ્રવાહીકરણથી પ્રાપ્ત થાય છે. પેટ્રોલિયમ આપણને ખબર છે પૃથ્વીના પોપડામાં નીચેથી મળી આવે છે, જેનું આપણે વિભાગીય નિસ્યંદન કરીએ તો આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધા ઈંધણો પ્રાપ્ત થાય છે. અને કોલ ગેસ એ કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી મળે છે. કુદરતી વાયુ તેલના કૂવાઓના ખોદાણ દરમિયાન ઉપરના સ્તરમાંથી મળી આવે છે. કુદરતી વાયુ જે આપણે વાત કરીએ છીએ સીએનજી, નેચરલ ગેસ, જે કુદરતમાંથી મળી આવે છે, એ ક્યારે મળી આવે છે? જ્યારે આપણે તેલના કૂવા ખોદીએ છીએ ત્યારે ઉપરના જે ઉપર હશે એમાંથી મળી આવશે, બરાબર છે. અને એલપીજી જે આપણે ઘરેલું ઈંધણ તરીકે ગેસનો બાટલો જેની અંદર એલપીજી વાયુ ભરેલો હોય તો એ આપણે ઈંધણ તરીકે યુઝ કરીએ છીએ. અને એની અંદર સૌથી ઓછું પ્રદૂષણ જોવા મળે છે. કેરોસીનનો પણ પહેલાં આપણે ઈંધણ તરીકે યુઝ કરતા હતા, પણ કેરોસીનમાં પ્રદૂષણ વધારે થાય છે એલપીજીની કમ્પેરમાં. આ બધા ઈંધણ હાઇડ્રોકાર્બનના મિશ્રણ હોય છે, જે ઉર્જાનો શું છે? સ્ત્રોત છે. આપણને શું આપે છે? ઉર્જા પૂરી પાડે છે. હાઇડ્રોકાર્બનનો ઉપયોગ પોલિથીન, પોલીપ્રોપીન, પોલિસ્ટાયરીન વગેરે પોલિમરના ઉત્પાદનમાં થાય છે. તમે 12 સાયન્સની અંદર આખું પોલિમર ચેપ્ટર ભણશો, એની અંદર આ બધા જ ની બનાવટ તમને આપેલી હશે, એટલે તમને એના વિશે થોડી વધારે ખબર પડશે. ઊંચા અણુદર ધરાવતા હાઇડ્રોકાર્બનનો ઉપયોગ રંગમાં દ્રાવક તરીકે તથા ઘણા રંગકો અને ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે કરવામાં આવે છે. તો આમ આપણે ઘણી બધી જગ્યાએ રોજિંદા જીવનમાં હાઇડ્રોકાર્બન્સનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા હાઇડ્રોકાર્બન્સનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવ્યું છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એરોમેટિક. બરાબર છે. આ વસ્તુ મેં 12મા ચેપ્ટરમાં પણ તમને સમજાવી હતી. ફરીથી સંતૃપ્તમાં કોણ આવે? આલ્કેન. અસંતૃપ્તમાં કોણ આવે? આલ્કીન અને આલ્કાઇન. અને એરોમેટિક સંયોજનોમાં બેન્ઝીન વલય ધરાવતા સંયોજન. બરાબર છે. આલ્કેનની અંદર આપણે ચક્રીય આલ્કેન્સ પણ જોયા હતા, બરાબર જોયા હતા કે નહીં? એમાં આપણે ચક્રીય આલ્કેનનું નામકરણ પણ કર્યું હતું. સાયક્લોહેક્સેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપ્રોપેન આ બધા આપણે નામકરણ પણ જોયા હતા. એને આપણે શું કહીએ છીએ? ચક્રીય આલ્કેન. તો સંતૃપ્ત સંયોજનની અગર આપણે વાત કરતા હોઈએ તો એમાં આલ્કેનની વાત કરતા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ આલ્કેનમાં સિંગલ બોન્ડ હોય, એટલે કે એકલ બંધ હોય. કાર્બન કાર્બન વચ્ચે પણ એકલ બંધ હોય અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ એકલ બંધ જોવા મળે છે. તો એવું જે સંયોજન છે એને આપણે શું કહીએ છીએ? આલ્કેન. આલ્કીન અને આલ્કાઇન સંયોજનની અંદર શું જોવા મળે છે? ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ, દ્વિબંધ અથવા તો ત્રિબંધ જોવા મળે છે. કાર્બન કાર્બન વચ્ચે એમાં ડબલ બોન્ડ અથવા તો કાર્બન કાર્બન વચ્ચે એમાં ટ્રિપલ બોન્ડ જોવા મળે છે આપણને.
બરાબર છે। તો આવા જે સંયોજન છે એને આપણે શું કહીએ છીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને આવા જે સંયોજન છે એને આપણે શું કહીએ છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ બરાબર। અને એરોમેટિક સંયોજનોમાં તમારે અત્યારે ખાલી બેન્ઝીન વિશે જ ભણવાનું આવશે। ઘણા બધા એરોમેટિક સંયોજનો છે અસ્તિત્વ ધરાવે છે પણ અહીંયા તમે ખાલી ને ખાલી કોના વિશે વાત કરશો બેન્ઝીન વિશે। તો અહીંયા આપણે એરોમેટિક સંયોજનમાં કોણ હશે બેન્ઝીન જે ઓલ્ટરનેટિવ ડબલ બોન્ડ ધરાવે છે એટલે કે એક છોડીને એક હોય એને શું કહેવાય ઓલ્ટરનેટિવ ડબલ બોન્ડ। તો એવા જે સંયોજનો હશે એને આપણે એરોમેટિક સંયોજન કહીશું। પછી આપણે આલ્કેનની અંદર આવા ચક્રીય સંયોજનો પણ જોયા હતા બરાબર છે। તો આ બધા સિંગલ બોન્ડ ધરાવે છે એટલે કે એકલ બંધ ધરાવે છે। તો આ બધા સંયોજન છે અને આપણે શું કહીએ છીએ આલ્કેન્સ જ કહીશું કારણ કે આમાં પણ કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેવો હશે એકલ બંધ હશે। તો આ રીતે આપણને આલ્કેન આલ્કીન અને આલ્કાઇન વિશે ખબર હોવી જોઈએ બરાબર છે। મેં તમને આખું વર્ગીકરણ જે આ લાસ્ટ લેક્ચર ચલાવ્યું ત્યારે મેં તમને આખું વર્ગીકરણ આલ્કેન આલ્કીન અને આલ્કાઇન નું કર્યું અને આ ચાર્ટ દ્વારા બતાવ્યું। આ ફરીથી એકવાર કહી દઉં છું તમને આલ્કેન હોય તો એમાં n પ્રત્યય હોય મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન। આલ્કીનમાં ઈન હોય પ્રત્યય આલ્કીન માં ઈન ઇથિન પ્રોપેન બ્યુટીન પેન્ટીન અને આલ્કાઇનમાં આઇન પ્રત્યય હોય ઇથાઇન મિથાઇન પ્રોપાઇન બ્યુટાઇન એ રીતે। આનું સામાન્ય સૂત્ર થાય CnH2n+2 જ્યાં આ કાર્બનની સંખ્યા બતાવે છે અને 2n+2 એ હાઇડ્રોજનની સંખ્યા બતાવે છે। ધારો કે હું અહીંયા n બરાબર 4 લઉં તો શું થશે C4H 4 દુ 8 અને 2 10 C4H10 ધરાવતું મને તત્વ મળશે અને આપણને ખબર હોવી જોઈએ કે જે 4 કાર્બન ધરાવતું હોય એને આપણે બ્યુટેન કહેવાય। એક કાર્બન હોય તો મિથેન 2 હોય તો ઇથેન 3 હોય તો પ્રોપેન 4 હોય તો બ્યુટેન આને આપણે શું કહીએ છીએ બ્યુટેન। એ જ રીતે આલ્કીનનું સામાન્ય સૂત્ર છે CnH2n એટલું છે CnH2n। ધારો કે હું અહીંયા n બરાબર 2 લઉં તો મને શું મળશે C2H4 તો 2 કાર્બન ધરાવતું હોય એને હું શું કહીશ ઇથેન પણ આ આલ્કીન છે એટલે ઈન પ્રત્યય લાગે એટલે શું કહીશ એને હું ઇથીન કહીશ બરાબર। અને આલ્કાઇનનું છે CnH2n-2 એમાં હું 2 કાર્બન ધરાવતો લઈશ તો શું મળશે મને C2H2n એટલે 2 * 4 - 2 એટલે 2 C2H2 મળશે એટલે કે CH આને હું શું કહીશ ઇથાઇન બરાબર છે। તો આ પ્રમાણે કોઈ પણ તત્વ છે એનું નામકરણ આવડવું જરૂરી છે આપણને કારણ કે નામકરણ નહીં આવડે તો પ્રક્રિયાઓ નહીં આવડે। આની તમે આગળ પ્રક્રિયાઓ જોશો અને પ્રક્રિયાઓ નહીં આવડે તો કશું જ આવડશે નહીં બરાબર। એટલે સૌથી પહેલો પાયો છે આપણને નામકરણ આવડવું કોઈ પણ સંયોજનને ઓળખવું જરૂરી છે। તો અહીંયા જુઓ આલ્કેન આલ્કીન અને આલ્કાઇનની વાત કરીએ છીએ તો અહીંયા આપણને સિંગલ બોન્ડ હોય અને સિંગલ બોન્ડ હશે તો એ કેવો હશે સિગ્મા બંધ હશે। કેવો બંધ હશે સિગ્મા। અને આલ્કીનની અગર વાત કરતા હશું તો એમાં ડબલ બોન્ડ છે તો એમાં એક સિગ્મા છે અને એક કેવો છે પાઈ છે। જ્યારે આલ્કાઇનમાં ટ્રિપલ બોન્ડ છે એમાં 2 પાઈ અને 1 સિગ્મા બંધ છે બરાબર છે। તો આ રીતે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન એના વિશે તમને આટલી બેઝિક વસ્તુ છે એ ખબર હોવી જરૂરી છે। હવે આગળ આપણે વાત કરીએ આલ્કેન સંયોજનોમાં। તો આલ્કેન સંયોજનની અગર હું વાત કરું તો સૌથી પહેલો એનો સભ્ય છે મિથેન CH4 એને હું શું કહીશ મિથેન જેમાં કાર્બનની આજુબાજુ 4 સંયોજકતા સંતોષાયેલી હશે 4 હાઇડ્રોજન વડે। હવે હું આમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો
હાઇડ્રોજનના વિસ્થાપન કરીને તો કાર્બનની ચતુઃસંયોજકતા સંતોષવા માટે બીજા 3 હાઇડ્રોજન દોરવા પડે. તો આ જે બન્યો છે એને હું શું કહીશ? CH3. તો આ જે છે CH3 એ આલ્કેનનો બીજો સભ્ય છે ઇથેન. બરાબર છે? એ જ પ્રમાણે આગળ હું વિસ્થાપન કરતી જાઉં. અહીંયાના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બન વડે કરું તો શું થઈ જશે? CH2C. બરાબર? તો અહીંયા પણ મારે કેટલા દોરવા પડશે? 3 હાઇડ્રોજન દોરવા પડે. તો આ થશે CH3 CH2 CH3. કેટલા કાર્બન છે? 3. એટલે એને શું કહેવાય? પ્રોપેન. તો આ પ્રમાણે આપણે આગળ વિસ્થાપન વડે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણે એક CH3 સમૂહ જોડતા જઈએ તો આપણને આગળના આલ્કેન્સ જે છે એ મળતા જાય છે. તમે સમાનધર્મી શ્રેણી ભણ્યા જ છો, એમાં CH2 જેટલો ડિફરન્સ હોય છે. દર વખતે તમે વચ્ચે એક CH2 એડ કરતા જશો એટલે તમને શું થશે? આગળનો જે સભ્ય છે એ મળતો જશે. બરાબર છે? અને આ હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એ સામાન્ય પરિસ્થિતિમાં કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે, કારણ કે તે એસિડ, બેઝ અને અન્ય પ્રક્રિયકો સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી. તેથી શરૂઆતમાં તેઓને પેરાફિન કહેવાતા હતા, કારણ કે લેટિન ભાષામાં પરમ અને અફિન્સ. તો પ્યુરમ્સ અને અફિનની વાત કરો તો પ્યુરમ્સ એટલે થોડું અને અફિન્સ એટલે ક્રિયાશીલ. થોડું ઓછું ક્રિયાશીલ હોય એને આપણે પેરાફિન્સ કહીએ છીએ. તો તમે આલ્કેનનું આપણે સામાન્ય સૂત્ર જોયું. મિથેનના બંધારણની અગર જો વાત કરીએ તો કાર્બન પાસે આ રીતે 4 હાઇડ્રોજન જોડાયેલા હશે. બરાબર છે? અને આ જે આકાર જે બન્યો એને આપણે શું કહીશું? સમચતુષ્ફલકીય. તો VSEPR સિદ્ધાંત મુજબ મિથેન અણુ એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. અહીંયા HCH નો જે બંધ કોણ છે એ કેટલાનો હશે? 109 ડિગ્રી 5 કડા. સોરી 109.5 ડિગ્રીનો છે. બરાબર છે? અહીંયા આલ્કેન સંયોજનો સમચતુષ્ફલક રચના એકબીજા સાથે જોડાયેલી હશે, જેમાં કાર્બન વચ્ચે બંધ હશે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ બનેલો હશે. તો જે કાર્બન વચ્ચે બંધ બનેલો હશે એની લંબાઈ છે 154 પિકોમીટર અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે એની બંધ લંબાઈ છે 112 પિકોમીટર. તો આ વાત કરી આપણે મિથેનના બંધારણની. મિથેનના બંધારણની અંદર 2 માર્ક્સમાં પૂછાય તો એની આકૃતિ દોરવાની. પછી એની અંદર કયો આકાર છે? તો કે મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકીય છે. એનો કોણ કયો છે? કાર્બન HCH નો કોણ 109.5. પછી કાર્બન વચ્ચે બંધ લંબાઈ 154 પિકોમીટર અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ લંબાઈ 112 પિકોમીટર છે. આમાંથી MCQ માં પણ પૂછાઈ શકે કે મિથેન અણુમાં HCH વચ્ચે કયો બંધ કોણ જોવા મળે છે? તો આપણને આવડવું જોઈએ. બરાબર છે? અને આપણને ખબર છે કે અહીંયા સંકરણ કયું જોવા મળે છે? sp3 સંકરણ જોવા મળે છે. બરાબર? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે ખાલી કક્ષકો છે, બરાબર છે, હાઇડ્રોજનની 1s કક્ષક અને કાર્બનની p કક્ષકો એકબીજા સાથે સમિશ્રિત થઈ અને શું બનાવે છે? sp3 સંકરણ બનાવે છે. હવે આગળ વાત કરીએ તો કે નામકરણ અને સમઘટકતા. નામકરણ આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર 12મા ચેપ્ટરમાં આપણે નામકરણ શીખી ચૂક્યા છીએ, એટલે આમાં બહુ આપણે નામકરણની વાત ના કરતા આપણે સમઘટકોની વાત કરીએ. સમઘટકતા પણ આપણે એમાં જોઈ હતી. બંધારણીય સમઘટકતા, શૃંખલા સમઘટકતા, આ બધી સમઘટકતાની પણ વાત કરી હતી આપણે. બરાબર? બંધારણીય સમઘટકતામાં શું હશે કે એમના અણુસૂત્રો સરખા હશે પરંતુ એમનું બંધારણ અલગ હશે. એના કારણે એમના ગુણધર્મો પણ કેવા પડતા હશે? અલગ પડતા હશે. એટલે કે એમના ગુણધર્મોની વિવિધતા એના બંધારણના કારણે છે. બરાબર? તો એવા જે સમઘટકો હશે ને આપણે બંધારણીય સમઘટકો કહીએ છીએ, જેના અણુસૂત્રો સરખા હોય પરંતુ કોઈ સીધી ચેનમાં હોય, કોઈ શાખામાં હોય, તો એ શૃંખલાના કારણે એની અંદર વિવિધતા જોવા મળે છે. તેને આપણે શું કહીશું? શૃંખલા
શૃંખલા સમઘટકતા. તો આપણે અહીંયા જોઈએ કે અલગ અલગ જે અણુઓ છે એની અંદર કઈ કઈ રીતે સમઘટકતા જોવા મળે છે. તો સૌથી પહેલું આપ્યું છે તમને C4H10. તો C4H10 ની અંદર સૌથી પહેલા 4 કાર્બન જોડી દેવાના. બરાબર. હવે આ કાર્બનની સંયોજકતા સંતોષાય એ પ્રમાણે આપણે 4 બંધ બતાવવાના દરેક કાર્બનની આજુબાજુ. એટલે આ રીતે અહીંયા તમને જોવા મળશે. બરાબર છે. તો આ બની ગયો આપણો C4H10. હવે આ સીધી સરળ શૃંખલા છે એટલે આનું નામ આપીશું N એટલે નોર્મલ ચેન હશે એટલે N-butane. હાઇડ્રોકાર્બન છે અને એમાં પણ આલ્કેન છે અને એમાં પણ 4 કાર્બન છે. તો 4 કાર્બન હોય આપણે શું કહીએ છીએ બ્યુટેન. હવે એની જે સમઘટકતા છે એ બીજી જોવા મળશે. શું? તો આમાં 4 એ 4 સીધી રેખામાં છે. હવે આપણે એકને અહીંયા શૃંખલામાં કરી દઈએ અને 3 ને શું કરીએ સીધી રેખામાં રાખીએ. તો પહેલા ખાલી આ રીતે જોડવાનું. હવે એની આજુબાજુ શું કરવાના 4 બંધ થાય એ પ્રમાણે આમ લીટા કરી દેવાનું. એટલે શું થઈ જાય તમને વેલેન્સી ખબર પડી જાય. તો અહીંયા શું થશે CH3 CH CH3 CH. તો અહીંયા શું થશે જે કાર્બન છે એ શાખામાં જોવા મળે છે. એટલે અહીંયા ધારો કે આને હું 1 2 અને 3 નંબર આપું તો બીજા નંબરના કાર્બન ઉપર CH3 એટલે કે મિથાઇલ સમૂહ જોડાયેલો છે માટે આને હું શું કહીશ 2 મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન 2 મિથાઇલ પ્રોપેન. બરાબર છે. તો આ પ્રમાણેનું નામકરણ થશે. અને બીજું એને હું શું કહી શકું છું આઇસોબ્યુટેન. બરાબર કે બધા સીધી રેખામાં હોય સિવાય કે એક મેં તમને આઇસો અને નિયો વચ્ચે ડિફરન્સ સમજાવ્યો તો અહીંયા એક જ છે એ શૃંખલામાં છે માટે એને હું શું કહીશ આઇસોબ્યુટેન પણ કહી શકું છું. તો આ બંનેની અંદર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સરખી છે પરંતુ એમનું બંધારણ જુદું જુદું છે માટે એ બંને એકબીજાના શું થાય છે બંધારણીય સમઘટક પણ થાય છે અને શૃંખલા સમઘટક પણ થશે. કે આમાં સીધી ચેનમાં છે અને અહીંયા શાખા છે એમની શૃંખલા પણ બદલાય છે અહીંયા માટે એ બંને એકબીજાના બંધારણીય સમઘટક અને શૃંખલા સમઘટક થશે. આગળ તમને આપ્યું છે C5H12. તો C5H12 માં સૌથી પહેલા 5 કાર્બન સીધી લાઈનમાં જોડી દેવાના. બરાબર. હવે 5 કાર્બન છે એની આજુબાજુ આ પ્રમાણે 4 બંધ દોરવાના. હવે અહીંયા આપણે બે જ બંધારણ પોસિબલ છે. આગળ બીજું બંધારણ પોસિબલ નથી. બરાબર છે. તો એટલા માટે આના બે જ બંધારણ શક્ય થશે. આગળ અહીંયા 5 જે છે એને પહેલા સીધી શૃંખલામાં લખવાના. હવે અહીંયા શું લખી દેવાના હાઇડ્રોજન. તો આને હું શું કહીશ 5 કાર્બન છે એટલે N-pentane. હવે આમાંથી એક કાર્બનની શૃંખલામાં લાવીશ. અહીંયા હું બીજા કાર્બનની શૃંખલામાં લેવા જાઉં તો નામકરણ કરું ને એટલે મારે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી પડે. એટલે મારે એને પણ પસંદ કરું તો એનું નામ આ જ થાય 2 મિથાઇલ પ્રોપેન. એટલે આગળ બીજો કોઈ સમઘટક અહીંયા પોસિબલ થશે નહીં. અહીંયા ખાલી બે જ સમઘટક છે પોસિબલ થશે. જો અહીંયા 4 ને સીધી લાઈનમાં લખી દો. બરાબર છે. અને એકને હું શું કરી દઈશ અહીંયા શાખામાં મૂકી દઈશ. હવે દરેક કાર્બનની આજુબાજુ 4 બંધ થાય એ પ્રમાણે આપણે હાઇડ્રોજન લખવાનું. બરાબર. તો હવે અહીંયા શું થશે પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો અને આ ચોથો. બીજા કાર્બન પર શું જોડાયેલું છે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. તો બીજા કાર્બન પર મિથાઇલ છે એટલે શું કહીશું મિથાઇલ અને 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન. બરાબર છે. આનું નામ શું થશે 2 મિથાઇલ બ્યુટેન અથવા તો શું કહી શકાય આને જેમ આપણે આને આઇસો બ્યુટેન કહેતા હતા એમ આને હું શું કહી શકું આઇસોપેન્ટેન. અને બીજું નામ શું થશે આઇસોપેન્ટેન.
બધા કાર્બન એક જ શૃંખલામાં હોય પણ એક CH3 સમૂહ છે એ ખાલી એક જ CH3 સમૂહ આ રીતે શાખામાં તમને જોવા મળે તો એને આઇસો કહેવાય. બરાબર, એટલે આનું નામ થશે આઇસોપેન્ટેન. હજી અહીંયા આગળ બંધારણ શક્ય છે. આ કાર્બનને પણ હું શાખામાં લઈ શકું છું તો આ રીતે થશે. તમારે ખાલી 3 જ કાર્બન છે એને દોરવાના છે લાઈનમાં અને બીજા બંને કાર્બનને આ રીતે દર્શાવવાના છે. બરાબર, તો અહીંયા દરેક કાર્બનની આજુબાજુ કેટલા બંધ છે? જો 4 બંધ જોવા મળે છે. બરાબર છે. હવે અહીંયા આ કાર્બન આને 1 2 અને 3 નંબર આપું તો બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે 2 ડાયમિથાઇલ શું થશે? મિથેન ઇથેન પ્રોપેન. 2 ડાયમિથાઇલ પ્રોપેન. તો આ એનો શું થશે? ત્રીજો સમઘટક થશે. અને આને હું નિયો કહીશ કારણ કે અહીંયા 2 મિથાઇલ સમૂહ છે એ શાખામાં જોવા મળે છે. એક મિથાઇલ સમૂહ હોય તો આઇસો અને 2 છે એટલા માટે શું થશે? નિયો. બરાબર, તો આનું બીજું નામ થશે નિયોપેન્ટેન. તો આ રીતે બ્યુટેનની અંદર 2 અને પેન્ટેનની અંદર 3 સમઘટકો જોવા મળે છે આપણને. સમજ્યા તમે? હવે તમને આગળ કોયડો 13.1 આપ્યો છે. એમાં તમને C6H14 એના સમઘટકો દોરવાના કીધા છે. તો પહેલા 6 કાર્બનને શું કરી દેવાના? સીધી શૃંખલામાં 1 2 3 4 5 6 થઈ ગયા. હવે એની આજુબાજુ શું બતાવવાના? હાઇડ્રોજન. બરાબર છે. હવે આમાંથી એક કાર્બનને શૃંખલામાં કરવાના. તો ચલો હું એક કાર્બનને શૃંખલામાં કરું છું, બાકી બધા 1 2 3 4 અને 5 આ રીતે કરું છું. અહીંયા તો અહીંયા બીજા નંબરનો કાર્બન થશે. બરાબર, હવે આને હું અહીંયા લખું તો ત્રીજા નંબરનો કાર્બન થઈ જાય. તો એ પ્રમાણે આ CH3 સમૂહને હું આમાં શું કરીશ? આમ આગળ ખસાડીશ. તો અહીંયા શું થશે? ત્રીજા નંબરના કાર્બન પર એક વખત CH3 જોડીશું. બરાબર છે. તો 1 2 3 4 અને 5. હવે આ બાજુના કાર્બન ઉપર હું CH3 જોડું તો શું થાય? આ બાજુથી નામકરણ કરું તો પણ એ 1 2 થાય. બરાબર, તો એ પ્રમાણે હવે આનાથી વધારે અહીંયા CH3 આગળ ખસાડવાથી કોઈ નવો મને સમઘટક મળવાનો નથી. એ 2 મિથાઇલ જ મળશે કારણ કે આપણે શાખા હોય અને નાનામાં નાનું નામ આપવું પડે એટલે આપણે અહીંયા આગળના બદલે શું કરીશું? પાછળથી નંબરિંગ કરીશું. એટલા માટે અહીંયા શાખામાં CH3 ને ખસાડવા વાળા સમઘટક 1 અને 2 જ બનશે. બરાબર છે. તો હવે આ 2 સમઘટકો આ રીતે બન્યા. હવે હું હજી એક CH3 ને શું કરીશ? શાખામાં લઈ લઈશ. તો શું થશે? જો આ રીતે થશે 1 2 3 અને 4 બંને CH3 આ પ્રમાણે બાજુમાં શું આવશે? શાખામાં આવશે. બરાબર છે. અને હવે જે સમઘટક છે એ શું છે કે એક જ કાર્બન ઉપર બંને CH3 સમૂહ, પહેલા બાજુના કાર્બન ઉપર, હવે એક જ કાર્બન ઉપર બંને CH3 સમૂહ. તો આ પ્રમાણે આપણે શું કરી શકીએ છીએ? C6H4 ના 5 સમઘટકો આપણે દોરી શકીએ છીએ. બરાબર છે. તો પહેલું જે છે એનું નામકરણ કરું તો શું થાય? સીધી શૃંખલામાં છે અને 6 કાર્બન છે એટલે N હેક્સેન. અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે શું થશે? 2 મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન. 2 મિથાઇલ પેન્ટેન. અહીંયા શું થશે? ત્રીજા નંબરના કાર્બન ઉપર છે એટલે 3 મિથાઇલ પેન્ટેન. અહીંયા શું થશે? 1 2 3 4 એટલે 2 3
બીજા અને ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે 2,3 ડાયમિથાઇલ શું થશે મિથેન મિથેન પ્રોપેન બ્યુટેન અને અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર 2 છે એટલે 2,2 ડાયમિથાઇલ બ્યુટેન બરાબર તો આ પ્રમાણે જે છે સંયોજનોનું નામકરણ થશે હવે અહીંયા કાર્બનના કેટલાક પ્રકાર પણ હોય છે પ્રાથમિક તૃતીયક અને ચતુર્થક તો જો તમે અહીંયા પ્રાથમિક કોને કહેવાય તો કે એક કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કહેવામાં આવે છે CH4 ને પ્રાથમિક કોણ ગણવાનો એટલે અહીંયા જો છેડા પરના જે કાર્બન હોય ને બધા કેવા હશે પ્રાથમિક કારણ કે એ કાર્બન આ એક જ કાર્બન સાથે જોડાયેલો હોય આ કાર્બન પણ આ એક જ કાર્બન સાથે જોડાયેલ છે એટલે આ બંને કાર્બન કેવા છે પ્રાથમિક અને દ્વિતીયક કાર્બન કોને કહેવાય તો કે એક કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કહેવાય એટલે આ વચ્ચેના બધા કાર્બન બે કાર્બન સાથે જોડાયેલા છે એટલે આ બધા કાર્બન કેવા કાર્બન થશે દ્વિતીયક કાર્બન કહેવાય હવે તૃતીયક કાર્બન કોને કહેવાય તો કે એક કાર્બન એ બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો આ એક કાર્બન એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે આ જે કાર્બન છે ને કેવો કાર્બન કહીશ તૃતીયક કાર્બન કહીશ એક કાર્બન કે જે બીજા ચાર કાર્બન સાથે જોડાયેલો હોય આ વચ્ચેનો કાર્બન છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ચાર કાર્બન છે આ કાર્બન કેવો કાર્બન કહેવાય ચતુર્થક કાર્બન કહેવાય બરાબર પ્રાથમિક તૃતીયક તૃતીયક અને ચતુર્થક આ પ્રમાણે એને લખવામાં આવે છે પ્રાથમિક તૃતીયક તૃતીયક અને ચતુર્થક બરાબર છે તો C6H14 ની જો અગર વાત કરીએ તો આપણે જો એમાં 5 સમ ઘટકો જોવા મળે છે C7H16 ની આપણે વાત કરીશું તો એની અંદર 9 અને C10H22 ની અંદર 75 સમ ઘટકો જોવા મળે છે બરાબર છે તો આ રીતે અને આ જે છે સમૂહ એને આલ્કેનના કાર્બન પરમાણુ અથવા અન્ય વર્ગોના સંયોજન CH3 અથવા તો C2H3 C3H7 એના વડે એનું શું થાય છે વિસ્થાપન થાય છે એટલા માટે એને આલ્કાઇલ સમૂહ પણ કહેવામાં આવે છે જેમ કે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ બરાબર એ પ્રમાણે પણ આપણે એને નામ આપી શકીએ તો જે શાખામાં જાય છે એને આપણે મિથાઇલ કહીએ છીએ બરાબર છે કારણ કે એનું વિસ્થાપન થાય છે તો આજે આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીશું બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું